નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 3 યુનિટ નંબર 9 વિષય ગુજરાતી. પાઠનું નામ છે રંગબેરંગી મસાલિયું. તો ચાલો જોઈએ. પાઠની શરૂઆત પર એક સરસ મજાનું છે ગીત આપેલું છે, ગાતા જઈએ. આવ્યું રીંગણ, આવ્યા ટમેટા, ફ્લાવર સાથે આવ્યા બટાટા, તોય સુધારી લીધા બાફી, કડાઈમાં તો તેલ નાખી, રાય હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બહાર, હળદર ને મરચું ભભરાવી, રંગ સ્વાદની આવે સવારી, થઈ ગયું લો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર. સરસ. તો સરસ મજાનું છે ગીત છે આપેલું છે શાકભાજીની રસોઈનું. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે વિચારો, અભિનય કરો અને કહો. તમને જે ફોટો છે ગમતો હોય, એટલે કે ઊંઘતો ફોટો કોઈને ગમે ના ગમે, જે એક્સપ્રેશનમાં હાવભાવમાં તમને જે ફોટો ગમતો હોય તો એની સામે છે એ સ્માઇલીનું ચિહ્ન કરવાનું છે. તો ઊંઘતો હતો ફોટો મને ન ગમે, તો એટલા માટે એમાં આપણે કંઈ નહીં કરીએ. હિંચકા ખાતા તો એ આપણને ગમે, તો એની સામે આપણે સ્માઇલી દોરીશું. અકળ, અદબ વાળીને બેઠેલો, એટલે કોઈ ખીજાયેલું હોય અને જે રીતે બેઠેલો હોય તો એવો પણ ફોટો આપણને ન ગમે. ઝાડ પર ઊંધો લટકતો એ પણ ન ગમે. આંખ બંધ હોય તેવો એ પણ ન ગમે. આંખમાં ખુલ્લા હોય તેવો એવો ફોટો પણ ન ગમે. બધા મિત્રો સાથેનો, તો 7 નંબર પર બધા મિત્રો સાથેનો ફોટો આપણને ગમે. 8મું છે રડતો, તો રડતો પણ ન ગમે. આગળ છે બીમાર પડ્યા હોય ત્યારનો, એ પણ ન ગમે. 10 નંબર ઉપર છે નવા કપડાં પહેરેલો, તો નવા કપડાં પહેરેલો ફોટો આપણને ગમે, તો એની સામે આપણે સ્માઇલી દોરીશું. આગળની પ્રવૃત્તિ છે ગીત. સરસ મજાનું ગીત આપેલું છે ફોટો પાડું. તો ચાલો આપણે ગાતા જઈએ. મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું, મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું, જોઈ ચમેલી અડેલી ગુલાબ જોડે જો બેઠો પાડું, તું તો મમ્મી પરી સમાણી, લે હવામાં ઉડતો પાડું, ખોલ જરીક આંખો તું સરખી, કે પછી હું ઊંઘતો પાડું, રાખને મોઢું બંધ જરીક, નહીં તો જો બડબડતો પાડું, બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ જોડે ગલગોટો પાડું. સરસ મજાનું ખોડાભાઈ પટેલનું અહીંયા ગીત આપેલું છે, તો આપણે સમજતા જઈએ. તો બેટા છે એની મમ્મીને કહે છે કે મમ્મી મમ્મી ચાલ હું તારો ફોટો પાડું. મલક મલક તું થાય તું થોડું, મલક મલક એટલે થોડું તું મોઢા ઉપર હાસ્ય રાખ, બરાબર, સ્મિત રાખ, જેથી તારો ફોટો છે એ રોતો હોય એ ટાઈપનો ન આવે. આગળ છે જોઈ ચમેલી અડેલી, એટલે કે જોઈ ચમેલી છે એની બાજુમાં તો ઊભી રહી, ગુલાબ જોડે તારો ફોટો પાડું. તું તો મમ્મી પરી સમાણી, એટલે કે મમ્મી તું તો પરી જેવી છો, એટલા માટે લે તારો ફોટો હવામાં ઉડતો હોય એવો પાડું. ખોલ જરીક આંખો તું સરખી, કે પછી હું ઊંઘતો પાડું. તો એની મમ્મીને પૂછે છે કે થોડીક આંખો તું ખુલ્લી રાખ, જેથી તારો ફોટો છે સારો આવે, કે પછી ઊંઘતો પાડું, બરાબર, એમ પૂછે છે. રાખને મોઢું બંધ જરીક, નહીં તો બડબડતો પાડું, તારું મોઢું થોડું બંધ રાખ, જેથી ફોટો સરખો આવે. અને આગળ કહે છે કે બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ જોડે ગલગોટો પાડું, એમ કહે છે કે તું પપ્પાની બાજુમાં બેસી જા, જેથી મસ્ત ગલગોટા જેવો તારો ફોટો આવે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે ગાઓ, વાંચો, વિચારો અને લખો. ગીતમાં કેટલા સ્થળ આવે છે અને ક્યાં ક્યાં, તો આપણે બધાને ખબર છે કે એમાં આપણે જોઈ ચમેલી છે, ગુલાબ, ગલગોટો અને
ઘર એટલે કે પપ્પા, આ બધા છે એ આવે છે. આગળ છે નકામો શબ્દ વિકલ્પ છે કે ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવો. તો એમાં બાળક છે એ મમ્મીનો રડતો કે હસતો ફોટો પાડવા માંગે છે, તે માટે તે મમ્મીને કહે છે તું ઝીણું ઝીણું હસ અથવા તું ચહેરો રડતો રાખ. તો રડતો છે એ એના ઉપર ચેકો આવશે અને તું ચહેરો રડતો રાખ એના ઉપર પણ ચેકો આવશે. બાળકને મમ્મી પરી જેવી લાગે છે એટલે ફૂલ ઉપર ચેકો આવશે, જેથી તે મમ્મીને ઉડતો ફોટો પાડવા માંગે છે એટલે ઊંઘતા ઉપર ચેકો. 3 નંબર ઉપર છે જો મમ્મીની આંખ સરખી ખુલ્લી નહીં હોય એટલે બંધ ઉપર ચેકો, તો ફોટામાં મમ્મી રડતી લાગશે, તો ઊંઘતી ઉપર ચેકો. આગળ છે જો મમ્મીના હોઠ સરખા બંધ નહીં હોય તો ફોટામાં તે કેવી લાગશે? બળબડતી. બરાબર. આગળની પ્રવૃત્તિ છે જોડકા જોડો. મમ્મી ઝીણું સ્મિત કરે છે તો એની સામે આવશે ઈ અને ગુલાબની સાથે પણ ફોટો હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ. મમ્મી જોઈ ચમેલી પાસે હોય તેવો તો અને ગુલાબની સાથે પણ ફોટો લઈશ, ઈ આવશે. ત્રીજું છે મમ્મી પરી જેવી પ્રેમાળ છે તો એમાં તેથી તે ઉડતી હોય તેવો ફોટો લઈશ. મમ્મીની આંખ મોટી હોય તેવો તો એમાં છે અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ. મમ્મીના હોઠ બંધ હોય તેવો તો એમાં આ આવશે કે પછી બળબડતી હોય તેવો ફોટો પાડીશ. 6 નંબર ઉપર છે મમ્મી પપ્પાની સાથે બેસે તો ફૂલ અને ગલગોટા જેવા લાગે. આગળની પ્રવૃત્તિ છે પાડ આવે અને ખા. જે કૌંસ આપેલા છે જે શબ્દ જેમાં લાગુ પડતો હોય એમાં આપણે લખવાનો છે. તો ફોટો પાડ, તાળી પાડ, કેરી પાડ, ફૂલ પાડ. શું શું આવે? તો હવા આવે, તાવ આવે, પરી આવે, ઊંઘ આવે. શું શું ખાઈ શકાય? તો ભાજી ખા, હિંચકો ખા, લાડવો ખા અને બંગાસુ ખા. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે કાવ્યના આધારે કૌંસનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. એમાં ઊંઘતી, મહેકતી, મલકતી, ઉડતી, ફૂલ જેવી અને બળબડતી, આટલા કૌંસ છે આપેલા છે. તો એમાં આપેલું છે કે મમ્મી હસતી હોય ત્યારે કેવી લાગે? તો મલકતી મમ્મી. ગુલાબ જોડે બેસે ત્યારે મહેકતી મમ્મી. પરી જેવા ફોટામાં ઉડતી મમ્મી. આંખ બંધ હોય તો ઊંઘતી મમ્મી. હોઠ ખુલ્લા રહી જાય તો બળબડતી મમ્મી. જોડે પપ્પા બેઠા હોય ત્યારે ફૂલ જેવી મમ્મી. ત્યારબાદ અહીંયા આપેલું છે કે વિદ્યાર્થીઓ છે એ પંક્તિગત છે એ ગાશે અને ગદ્યમાં ફેરવવાનું છે. ધારો કે અહીંયા આપેલું છે કે મમ્મી મમ્મી ફોટો પાડું. તો શિક્ષક છે અહીંયા કીધું છે કે મમ્મી તું જ મને કે તારો ફોટો પાડું કે સાચો પાડું કે ખોટો પાડું. બરાબર. આ રીતે અલગ અલગ જૂથ બનાવી અને આપણે જે પદ્ય આપેલું છે કાવ્ય એનું આપણે ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. આગળની પ્રવૃત્તિ છે વાર્તા આપેલી છે સરસ મજાની, સદા બધા વ્રત સ્વાદનું વ્રત. તો હાલો આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. શેરીનના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરે. શેરીનને થયું હું પણ કરું વ્રત. તેણે ઘરમાં જાહેર કર્યું મારે વ્રત કરવાનું છે. તો આપણને બધાને ખબર હોય કે આપણે ઘરે છે મમ્મી પપ્પા હોય, દાદા દાદી એ બધા છે એ એક યા બીજું વ્રત છે કરતા હોય છે. એને પણ વ્રત કરવાનું મન થાય છે તો એ જાહેર કરે છે કે મારે વ્રત કરવાનું છે.
મમ્મીએ પૂછ્યું. ઓ એમ, કયું વ્રત? શિરીને ખૂબ વિચાર કર્યો. છેવટે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા. છેવટે તેણે ગોઠવીને કહ્યું, ગળ્યું વ્રત. મમ્મીએ પૂછ્યું, એટલે? શિરીને કહ્યું, હું આજે ફક્ત ગળ્યું જ જમીશ. મમ્મીએ કહ્યું, ભલે. મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યા. શિરીનબેન શીરો જમ્યા, ખીર અને દૂધપાક ખાધા. ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો, ખીર, દૂધપાક લીધા. તો જે રીતે શિરીને નક્કી કર્યું કે આજે હું ગળ્યું વ્રત કરીશ, તો એની મમ્મીએ છે એને દૂધપાક, ખીર અને શીરો બનાવી દીધા. તો બધાએ છે એ સાથે બેસી અને આ બધું નો સ્વાદ છે માણ્યો. આગળ શું થાય છે જોઈએ. શિરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી. ત્યારે રાત્રે જ શિરીને જાહેર કર્યું, કાલે મારે ખાટું વ્રત. આ દિવસ પૂરો થયો. સાંજે એને ફરીવાર જાહેર કર્યું કે કાલે મારે ખાટું વ્રત કરવાનું છે. મમ્મી થોડા મૂંઝાયા. પછી કહે, ઠીક. બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી, 2 દિવસ પહેલાના દહીંની. મમ્મી લાવી સંતરા, કાચી કેરી અને લીંબુ. શિરીન તો કઢી ગટગટાવી ગયો. શિરીને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા. તો એને આજે છે શિરીનને ખાટું વ્રત હતું, તો મમ્મીએ છે એને કઢી બનાવી દીધી, સંતરા, કાચી કેરી અને લીંબુ. તો શિરીન છે આ બધું છે ખાઈ ગયો અને કઢી છે ગટગટાઈ ગયો, એટલે કે પી જવું. તેના દાંત તો ખટાઈ ગયા એટલે અંબાઈ જવા. તેણે મમ્મીને પૂછ્યું, લીંબુ પર મીઠું મરચું છાંટી એનો રસ ચટાય? મમ્મી કે, ખાટા વ્રતમાં તો એમ ન કરાય. શિરીને લીંબુ ન ચૂસ્યું. ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી. સાંજે સંતરાનો રસ પીધો. મમ્મીએ લીંબુ આથી દીધા. મમ્મીએ શિરીનને પૂછ્યું, કાલે વ્રત છે કે? કયું? શિરીને થોડો વિચાર કર્યો અને પછી કહે, તીખું વ્રત. મમ્મીને થોડી ચિંતા થઈ, પણ પછી તેણે કહ્યું, વારું. એટલે મમ્મીએ છે એને પૂછ્યું કે કાલે કઈ વ્રત છે? તો એ જે શિરીન છે એ કહે છે કે કાલે મારે છે તીખું વ્રત. મમ્મીએ મોટા મોટા મરચા તળ્યા. મમ્મીએ આદુની કતરણ સાંતળી. શિરીન જમવા તો બેઠી, પણ થોડી ગભરાઈ. તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં 1-2 મરચા અને આદુની કતરણ લીધા હતા. થોડી હિંમત કરી શિરીને આદુની કતરણ ચાવી. તે પછી મરચાનું બટકું ભર્યું. શિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. ગાલ લાલ લાલ થઈ ગયા. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા. માથાના વાળ ઊંચા થઈ ગયા. તો શિરીન છે એ ને કડવું વ્રત હતું, એટલે એને તીખું વ્રત હતું, એટલે એની મમ્મીએ એને છે મરચા છે, આદુની કતરણ છે, બધું કરી દીધું. પરંતુ શિરીનથી છે આ સહન થયું નહીં. જેવું એણે મરચાનું બટકું ભર્યું એ ભેગી જ આંખમાંથી જે પાણી નીકળવા મળ્યા, ગાલ લાલ લાલ થઈ ગયા અને એના કાનમાંથી ધુમાડા નીકળવા મળ્યા અને એના માથાના વાળ છે ઊંચા થઈ ગયા. શિરીને 2 પવાલા પાણી પીધું. મમ્મીએ કહ્યું, ચમચી મધ ચાટી લે. શિરીને થોડો વિચાર કરી કહ્યું, તીખા વ્રતમાં મધ ન ચટાય. મમ્મીએ કહ્યું, વ્રતમાં મધનો બાદ ન હોય, એટલે કે મધ તો ખવાય. શિરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. તેથી જીભ પર ઠંડક થઈ. તેના ગળાને સારું લાગ્યું. તેની આંખમાં પાણી અટક્યા. દાદીએ કહ્યું, બસ બેટા, 3 વ્રત થઈ ગયા. હવે વ્રત લંબાવવાની જરૂર નથી. શિરીને કહ્યું, પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને? મમ્મીએ સૂચવ્યું. વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય. શિરીને પવાલું દૂધ અને 2 પેસી ખજૂર ખાઈ સૂઈ ગઈ. પછીના દિવસે શિરીને મમ્મીને પૂછ્યું, વ્રત કરું કે ના કરું? મમ્મીએ કહ્યું, તારી મરજી.
શેરીને કહ્યું, આજે છેલ્લું વ્રત છે. ખૂબ ગળ મથલ પછી તેણે કહ્યું, આજે કડવું વ્રત. મમ્મીએ કહ્યું, ઠીક છે. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું, ગોળ વગરનું. મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. તો આજે શેરીને છે એ કડવું વ્રત હતું, એટલે એની મમ્મી છે એણે કારેલાનું શાક બનાવ્યું અને લીમડાનો રસ કાઢ્યો. ઘરના બધાએ નરણે કોઠે લીમડાનો રસ ચમચી ચમચી પીધો. નરણે કોઠે એટલે ભૂખ્યા પેટે જમ્યા વગર. ઘરના બધાએ જમતી વખતે દાળ, ભાત, રોટલી અને કારેલાનું શાક લીધું. શેરીને એક ફોડલું શાક ખાધું, એક ઘૂંટડો લીમડાનો રસ પીધો. તેનું મોઢું બગડી ગયું, કારણ કે લીમડાનો રસ કેવો હોય? કડવો હોય. એટલા માટે જેવું શેરીને છે એ લીમડાનો રસ પીધો તો એનું મોઢું થઈ ગયું ખરાબ. શેરીને રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું, 3 વ્રત થઈ ગયા, ચોથાની જરૂર નથી. મમ્મીએ કહ્યું, બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય. શેરીને પૂછ્યું, એ કઈ રીતે? મમ્મીએ કહ્યું, જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું, કડવું એમ બધું જ જમવાનું. શેરીને ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ, ભાત, રોટલી, શાક, ગોળ, કચુંબર, અથાણું, છાશ અને મુખવાસ ખાધા. તો આપણે જોયું ને મિત્રો કે શેરીને છે એ વ્રત તો લઈ લીધું, પણ એને પછી નિભાવવું, એને પૂરું કરવું કેટલું કઠિન થઈ ગયું હતું. સમજાણું મિત્રો? તો કઈ વ્રત કરવું, ઉપવાસ કરવો સહેલો નથી, બરાબર? અહીંયા સરસ મજાનું છે એ અહીંયા વાર્તા પૂરી થઈ. ત્યારબાદ નીચે વાતચીત પ્રશ્નો આપેલા છે કે શેરીનું કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું? તો આપણને ગળ્યું વ્રત ગમ્યું. તમે કયા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો છો? તો આપણને તીખું વ્રત ગમે, કારણ કે મને તીખું ભાવે છે. તમને કઈ વાનગી સૌથી વધારે ભાવે? રસ, રોટલી, તમને જે ગમતી હોય લખવાની. તમે આવું વ્રત કરવાનું કહો તો તમારા ઘરવાળા તમને શું કહેશે? એક સાથે જમવાનું કહેશે. શેરીના મમ્મી એ કઢી બનાવતા 2 દિવસ પહેલાનું દહીં કેમ લીધું? કારણ કે આપણને બધાને ખબર છે કે 2 દિવસ પહેલાનું દહીં કેવું હોય? ખાટું હોય, એટલા માટે. ચોથું વ્રત નક્કી કરતી વખતે શેરીના મનમાં શું ગડમથલ થઈ હશે? એને ગડમથલ થઈ હશે કે કયું વ્રત લેવું. આગળની પ્રવૃત્તિ છે, શેરીને કયા વ્રત કર્યા? તો આપણે બધાને ખબર છે ગળ્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત, કડવું વ્રત, બરાબર? તો આ રીતે આપણે લખી શકાય. આગળ છે કે તમારા વડીલો છે કયા વ્રત અથવા ઉપવાસ કરે છે? તો આપણને બધાને ખબર છે કે 11 રહેતા હોય, પૂનમ રહેતા હોય, શ્રાવણ માસ રહે, શનિવાર રહે, બરાબર? તો આ રીતના અલગ અલગ જેની માન્યતા હોય એ પ્રમાણે બધા વ્રત છે, ઉપવાસ છે કરતા હોય છે. આગળ છે, તમારા ઘરે પૂછીને લખો કે ચોક્કસ ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય. તો આપણે અહીંયા આપેલું જ છે કોષ્ટક કે વ્રતમાં 11 ધારો કે હોય તો શું ખવાય? તો રાજગરાનો શીરો ખવાય. શું ન ખવાય? તો અનાજ ન ખવાય. અલુણા હોય તો અલુણામાં હંમેશા મોળી વસ્તુ જ ખવાય, બરાબર? અનાજ ખાઈ શકાય નહીં. નિર્જળા એકાદશી હોય તો એમાં માત્ર પાણી જ પીવાય. પાણી સિવાય કશું જ અનાજ કે કોઈ પણ પદાર્થ છે ખાઈ શકાય નહીં. ત્યારબાદ રસોડામાં જે અલગ અલગ વસ્તુ હોય એમાં મસાલો પણ આવી ગયો અને અલગ અલગ વસ્તુ પણ આવી ગયું. તો એનો સ્વાદ છે એ જેવો હોય એ સ્વાદ પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે. ગળ્યું હોય તો ગળિયામાં, ખાટું હોય તો ખાટામાં, ખારું હોય તો ખારામાં, તીખું હોય તો તીખામાં, તુરું હોય તો તુરામાં. તો અહીં આપેલું છે કે ગળિયામાં શું આવશે? તો મધ, મોસંબી, ગોળ, જામફળ. ખાટામાં આંબલી, બોર અને કેરી. મીઠું ખારામાં આવશે. તીખામાં આવશે મરચું, અજમો અને મરી. તુરામાં આવશે હળદર, સંચળ, જાંબુ, આમળા. કડવામાં આવશે મેથી અને લીંબોળી. ત્યારબાદ નીચે અમુક વાનગી આપેલી છે, એમાં કયા સ્વાદ આપણે ઉમેરીએ છીએ એ લખવાના છે. ધારો કે દાળ છે તો એમાં ગળ્યો, ખારો, ખાટો અને તીખો સ્વાદ આપણે ઉમેરીએ છીએ. ખીચડી બનાવી હોય તો એમાં આપણે ખારો અને તીખો. શીરો બનાવવો હોય તો એમાં ગળ્યો સ્વાદ ઉમેરીએ છીએ. રોટલો બનાવવો હોય તો એમાં ખારો. ચેવડો બનાવવો હોય તો એમાં ગળ્યો, ખારો અને તીખો.
ત્યારબાદ અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે અહીંયા શરબત બનાવવાનું છે. અલગ અલગ વિદ્યાર્થીઓના જૂથ પાડી અને ખારો, ખાટો, ગળ્યો, ફીકો એ રીતે શરબત બનાવવાનું છે. એમાં શું વધારે ઉમેર્યું અને શું ઓછું ઉમેર્યું એ આપણે લખવાનું છે. ધારો કે ખારું શરબત બનાવવું હોય તો આપણે શું વધારે ઉમેર્યું હોય તો મીઠું, અને શું ઓછું રાખ્યું હોય તો લીંબુ. ખાટો છે તો શું વધારે ઉમેર્યું હોય તો એમાં આપણે લખીએ કે ખાટો હોય તો લીંબુ વધારે ઉમેર્યું હોય અને મીઠું છે ઓછું. એ રીતે આપણે બધું નીચેના જે સ્વાદ છે એ પ્રમાણે આપણે લખવાનું છે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે કે અમુક અહીંયા સામાન્ય પ્રશ્નો આપેલા છે રસોડાને લગતા. એ પ્રશ્નોના જવાબ છે આપણને જે નજીક ના હોય એના ઉપર ટીક કરવાનું છે. રાંધણિયું એટલે શું આપેલું છે તો રાંધણિયું એટલે રસોડું. મુલાકાત એટલે શું? મુલાકાત એટલે થોડાક સમય માટે મળવું. તો જવાબ આવશે બી. 3 નંબર ઉપર છે ક્રિયા. ક્રિયા એટલે શું તો ક્રિયા એટલે ચોક્કસ રીતે કરાતું કામ અથવા કરવું તે, એને ક્રિયા કહેવામાં આવે. તો એમાં 2 ઓપ્શન સાચા છે. ચોથું છે વાનગી એટલે શું? વાનગી એટલે ખાવાની વસ્તુ. આમાંથી વાનગી ના હોય તે વસ્તુ ઓળખો. તો અહીંયા અમુક આપેલા છે દૂધપાક, ખીચડી, બટાટા, પાણીપુરી અને પાણી. તો એમાં બટાટા અને પાણી છે એ વાનગી નથી. 6 નંબર ઉપર છે આમાંથી ક્રિયા કઈ છે તો ઊંઘવું છે ક્રિયા છે, બંગાસું ખાવું ક્રિયા છે, તાળી પાડવી ક્રિયા છે, ખોખો રમવું ક્રિયા છે, રડવું ક્રિયા છે અને મનમાં વાંચવું એ પણ ક્રિયા છે. રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે તો કાપવું થાય, બાફવું થાય, શેકવું, ધોવું, મસળવું અને જમવું. ખીચડી કઈ રીતે નહીં થાય તો આપણે બધા ખીચડીને બાફવી પડે. એના માટે એને તળી કે શેકી શકાય નહીં. આગળની પ્રવૃત્તિ છે આરાધ્ય. નીચેનો ફકરો છે વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. આરાધ્યાના 3 દાંત સડી ગયેલા, તેને ખૂબ દુખાવો થતો હતો. મમ્મી પપ્પા તેને દાંતના ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી. તેણે આરાધ્યાના નાનકડા મોઢામાં નાનકડો ગોળ અરીસો નાખ્યો અને દાંત તપાસ્યા. પછી તેણે આરાધ્યાના દાંત મશીનથી સાફ કરી આપ્યા. તેણે આરાધ્યાને કહ્યું, હવે નહીં દુખે, પણ હવેથી મોં બરાબર સાફ રાખવાનું. કંઈ પણ ખાધા કે પીધા પછી મોંમાં પાણી ભરી કોંગળા કરવાના. સવારે ઉઠીને તરત બ્રશ કે દાંતણ કરવાનું અને રાત્રે સૂતા પહેલા તો ખાસ ભૂલ્યા વગર બ્રશ કે દાંતણ કરવાનું. ડોક્ટરે આરાધ્યાને કોંગળો કરી બતાવ્યો. તેમણે બ્રશને ઉપર નીચે અંદર બહાર ફેરવવાની સાચી રીત પણ બતાવી. આરાધ્યાના દાંતમાં હવે સડો નથી, તેને હવે દુખાવો નથી. તે સવાર સાંજ દાંત સાફ કરે છે. જેટલી વાર કંઈ ખાય છે કે પીએ છે કોંગળો કરી લે છે. તો અહીંયા આ પેરેગ્રાફ છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ છે લખવાના છે. આરાધ્યાના કેટલા દાંત સડી ગયા હતા તો આપણને ખબર છે 3. તો જવાબમાં આવશે 3 દાંત. 2 નંબર ઉપર છે આરાધ્યાને કેવો દુખાવો થતો હતો તો ખૂબ દુખાવો થતો. ડોક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી તો લાંબી ખુરશી પર. ડોક્ટરે શાના વડે તપાસ કરી તો ગોળ અરીસો નાખીને. ડોક્ટરે આરાધ્યાને ક્યારે ક્યારે કોંગળો કરવાનું કહ્યું તો જવાબ આવશે કંઈ પણ ખાધા કે પીધા પછી. ત્યારબાદ આરાધ્યા છે પેલા છે એ શું કરતી અને અત્યારે શું કરે છે એ લખવાનું છે. દાંતનો દુખાવો છે આરાધ્યાને પહેલા હતો અને અત્યારે નથી. આરાધ્યાને દાંતમાં સડો હતો, અત્યારે નથી. 3 નંબર પર કોંગળા પહેલા કરતી. આગળ છે દાંતણ પહેલા સૂતા પહેલા કરતી ન હતી, અત્યારે સૂતા પહેલા કરે છે. આગળ 3 નંબર ઉપર છે કે આરાધ્યા માટે વાક્યો નોંધ્યા. તમારા માટે નીચેના વાક્યો નોંધો. દાંતનો દુખાવો અત્યારે છે તમારે તો નથી અને હવે પછી થશે પણ નહીં. દાંતનો સડો નથી, થશે પણ નહીં. કોંગળા કરું છું અને હવે પણ કરીશ. દાંતણ અથવા બ્રશ કરું છું અને હવે પણ કરીશ. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ઉપયોગી સાબિત થશે. જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. મળશું નવા વિષય સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.